મિત્રો બધાને નવા દાડા અને નવા બ્લોગના રામ રામ। આજે આપણે મકાઈનું ખેડકામનું કામ ચાલુ કરી દીધું છે। જોઈ લો તમે, આપણે કાલે શાળાએ ગયેલા હતા ને અમને અડધું ખેડી નાખ્યું હતું। આજે હવે અડધું સવારમાં ખેડવાનું ચાલુ કરી છે। ખેડ્યા પછી તમે મિત્રો જોઈ લો મકાઈનો નજારો। વાગવામાં 9 વાગ્યા હતા એટલે આપણે હવે શાળાએ જવા માટે રેડી થવું પડશે। એટલેથી આ બ્લોગ આપણો ભાઈ કન્ટિન્યુ કરશે, તો જોડાયા રહેજો। એ મકાઈનું ખેતર ખેડી અને આવી ગયા છે રાયડાના ખેતરમાં ખેડવા માટે। તમે જોઈ શકો છો, આ છે આપણા રાયડાવાળું ખેતર, જેમાં ચારો ખૂબ વધી ગયો છે, જેના કારણે રાયડો ઢંકાઈ ગયો છે અને દેખાતો નથી। ખેડકામનું કામ બીજા ખેતરમાં ચાલુ છે અને અત્યારે હું આવી ગયો છું આપણું સોયાબીનવાળું ખેતર છે ત્યાં। અને તમે જોઈ શકો છો, આ છે આપણો કૂવો। કૂવામાં કબૂતર પણ ઉડી રહ્યા છે। કૂવામાં ચકલીઓના માળા પણ ખૂબ વધી ગયા છે। આ કૂવો આપણો કંઈક આવો નજારો છે કૂવાનો। અને આ છે આપણું સોયાબીનવાળું ખેતર, જેમાં આપણે હાર્વેસ્ટર થોડા ટાઈમ પહેલાં હાર્વેસ્ટરથી કપાવ્યું હતું, જેમાં ભૂસાના ઢગલા પડેલા છે, તે આપણે આજે બાળવાના છે। તો ચાલો આ કાળા કલરના રબડિયા વળે તેને આપણે બાળીશું। તો ચાલો બાળીએ મિત્રો। અત્યારે હું દીવાસળાની મદદથી આ ભૂસાના ઢગલાને સળગાવી રહ્યો છું। તમે જોઈ શકો છો, આપણે એક ભૂસાનો ઢગલો સળગાવ્યા બાદ તેમાં આ રહેલ રબડ લાગી જશે, એટલે આપણે તેને મદદથી બીજા ઢગલા બાળીશું। આ જોર ઢગલો સળગી રહ્યો છે અને આપણા ખેતરનો આજુબાજુનો નજારો હું તમને બતાવું જરાક। આ આપણા ખેતરનો આજુબાજુનો નજારો કંઈક આવો છે। તમે જોઈ શકો છો, સામે આંબા દેખાય છે અને આ છે આપણું ખેતર, જે 5 વીઘાનું છે। તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો, આપણે રબર લગાડી દીધું છે અને તેની મદદથી ઘણા બધા ઢગલા બાળી દીધા છે। તમે જોઈ શકો છો, આ ઢગલા સળગી રહ્યા છે અને આપણે ઢગલા બાળવાનું કામકાજ આપણા બાળવાનું કામકાજ ચાલુ જ છે। અને આપણા મકાઈવાળા ખેતરમાં ભેંસ પજવાળ કરતી હતી, એટલે એને હું મકાઈવાળા ખેતરમાંથી બહાર કાઢવા આવ્યો છું। તમે જોઈ શકો છો, અને સામે ભરવાડના ગાય ઘેટા બકરા પણ ચરી રહ્યા છે। અને આ છે આપણું ઘઉંવાળું ખેતર, જેમાં 3 દિવસ પહેલાં ઘઉં વાયા હતા અને આજે નાના ટ્રેક્ટર વડે આપણે પાળા પણ કાઢી દીધા છે। તમે જોઈ લો, આ પાળા થોડા મજબૂત નથી નીકળ્યા પણ ચાલશે। અને અત્યારે હું જઈ રહ્યો છું પાછું પેલા સોયાબીનવાળા ખેતરમાં ભૂસું બાળવા માટે। તો ચાલો જઈએ મિત્રો। તો મિત્રો, હું ફરી પાછો ઢગલા બાળવા માટે આવી ગયો છું। તમે જોઈ શકો છો, આટલા સળગાવી દીધા છે અને હવે આપણે બાળવાનું કામકાજ થોડુંક જ બાકી રહ્યું છે। તમે જોઈ લો મિત્રો, આ આપણે થોડાક આજે ખૂણામાં બાકી છે, આટલું બાળીને આપણે બાળવાનું કામકાજ પૂરું થઈ જશે। ફાઇનલી મિત્રો, આપણે શાળાથી ઘરે આવી ગયા અને આ જોઈ લો, આપણા બ્રધરે આટલું બાળી કૂટ્યું છે। તમે જોઈ લો બખા, હવે બીજું બાળવાનું છે, તમને હું કાલે બતાવીશ। અને આટલે આ વ્લોગનો આપણે એન્ડિંગ આવીએ છીએ। વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય માતા।